વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં પાર્કિંગ બાબતે બોલાચાલી થતાં મારામારીનો બનાવ બન્યો હતો, જેમાં એક યુવાનનું મોત થયું હોવાનું સામે આવ્યું છે। વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ પ્રિયા ટોકીઝની પાછળ ધ એરોઝ ફ્લેટ આવેલા છે। આ ફ્લેટમાં પાર્કિંગની નજીવી બાબતે બોલાચાલી થઈ હતી, જે બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ હાથ ધરતા છૂટા હાથની મારામારીનો બનાવ બન્યો હતો, જેમાં ઈજા પામેલ વ્યક્તિને સારવાર અર્થે ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જેમાં ગંભીર રીતે ઈજા પામેલ યુવાનને તબીબે મૃત જાહેર કર્યો હતો। આ ઘટનાને લઈને સ્થાનિક રહીશોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને આ સમગ્ર બનાવની જાણ તાલુકા પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। અપ્રિલમાં પ્રિયા ટોકીઝ 4 રસ્તા પાસે આપણું 399 ફ્લેટ છે આરના, એની પાછળ જ છે એક હમણાં જ નવો ફ્લેટમાં રહેવા આવ્યો છે એક નવો વ્યક્તિ। એ વ્યક્તિ કાર નીચે લગાવે છે અને મારો ભાઈ પણ ત્યાં સામે ગાડી મેકે છે, તો ખબર નહીં એ લોકો પાર્કિંગ માટે એના સાથે બધા બહુ ઇસ્યુઝ થયા છે, પણ મારો ભાઈ આજ સુધી કોની જિંદગીમાં ક્યારે કોની જોડે ઝઘડ્યો નથી અને આજ સુધી લાઈફમાં ક્યારે કોઈ ઝઘડો કોની સાથે કર્યો નથી। આ પહેલી વખત એની જોડે બનાવ બન્યો છે। મારામારીમાં એને ચાકુના ઘા માર્યા છે, અહીંયા છાતીમાં ને અહીંયા। એ વ્યક્તિ મારીને ભાગી ગયો છે। मैं તમારાથી એક જ રિક્વેસ્ટ માંગીશ, ખાલી એને તમારી રીતે તમે એને ફાંસીની સજા આપો, યા તો તમે ના કરી શકો તો મારા પર જોડે મેં મારા રીતે બધું કરી લઈશ। મારે એક જ કેવું મતલબ છે, મારો ભાઈ જે ભાઈ મારીને ભાગી ગયો છે એ ત્યાં પોતાનું મકાન છે કે નહીં, એ ભાડુઆત છે, એ રેન્ટ પર રહે છે અને ડાયરેક્ટ મારીને ભાગી ગયો છે। મકાન માલિક કોણ છે એ અમે નથી ઓળખતા મકાન માલિકને, એ ત્યાં જ રહે છે। અમે બી ત્યાં આગળ હવે વધારે કોને ઓળખતા નથી। અમે 1.5 વર્ષ થયા છે અમે ત્યાં આગળ રહેવા આવ્યા છે। અમે કેટલા સમયથી ત્યારે એ હમણાં જ રહેવા આવ્યો છે, મહિનો જ થયો હશે ને આવ્યો છે રહેવા માટે। એનું નામ નથી ખબર અમને, કોને પણ નથી ખબર। હા, અમે પોલીસ કેસ પણ કર્યો છે એની પર, અને મારો ભાઈ આજે મૃત્યુ પામ્યો છે, એના લીધે મારો ભાઈને ગા મારી મારા ભાઈનું આજે મૃત્યુ થયું છે। મારા ભાઈનું નામ છે અક્ષય કુરપાને।